આપણે જોઈ શકો છો કે અમારા એક મિત્ર વનરાજસિંહ જે ઓફિસર છે એમની કોમેન્ટ હતી કે સાહેબ કટર આંબામાં આંકવાથી કેવા પ્રકારની સફાઈ થઈ જાય છે એ જરા એનો વિડીયો મોકલજો. એટલે આ માટે આ ફરી વિડીયો બનાવ્યો છે કે આ ફાર્મની અંદર તમે જોઈ શકો છો આપણું ફાર્મ નંબર 2 છે. આમાં કટર ચલાવવાથી લગભગ જે ખડ છે એને આપણે જમીનદોસ્ત કરી દીધું છે. અને વાડીની અંદર તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ આપણે લેબરનો ખર્ચ ઘટી જાય. ક્યાંક ક્યાંક થળિયાથી નજીક તમને ક્યાંક ક્યાંક વેલા છે કે ખડ ઉગેલું જોવા મળશે. એટલે કટર હાંકવાથી આપણને ખડનો જે ફાયદો થાય છે તો આગળના વિડીયોમાં આપણે વાત કરી, પણ વધારાના બીજા ફાયદાની વાત કરું કે આપણે જે ગોળ મારવો કે થળિયા ફરતું આપણે સફાઈ કરાવી એના માટે જે મજૂરીનો ખર્ચ જે મજૂરીનો ખર્ચ પણ આપણો બચી જાય છે. અને કટર માર્યા પછી પણ દાંતી હાંકવી જરૂરી છે. એટલે ખેડૂત મિત્રોને વિનંતી કે ખાલી કટર મારી અને ખેતરને પડ્યું નહીં રહેવા દેતા, દાંતી પણ મારવી જરૂરી છે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા ટ્રેક્ટરની પાછળ આપણે પાછી દાંતી જોડી છે અને દાંતી હાંકવાનું ચાલુ છે. એટલે આંબાવાડિયાની અંદર આ ફાર્મની અંદર મેક્ઝિમમ મજૂરીનો ખર્ચ ખામણા પણ ટ્રેક્ટરથી બની જશે, ધોરિયા પણ થઈ જશે. 1 થી 2 દાળિયાની અંદર કે 3 દાળિયા વધીને તમારું આખું પ્લેટફોર્મ ટેકનોલોજીથી તૈયાર થઈ જશે. એટલે ટેકનોલોજીનો ખેડૂત મિત્રો મેક્ઝિમમ ઉપયોગ કરો, સરસ મજાના આઈડિયા વાપરો. આનાથી પાળા પણ બંધાઈ જાય છે, દાંતી પણ હાલી જાય છે અને 2 જ દાળિયામાં ખામણા પણ થઈ જાય છે અને ફક્ત 2 જ દાળિયાની જરૂર પડે છે. તો 2 મજૂર તમારા થોડા જગ્યા બાંધવાની રહેશે. 1 થી 2 મજૂરી કામ પૂરું કરી શકે છે. એટલે આગળના વિડીયોમાં સાયન્સની વાત કરી છે અને આની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સફાઈ. જો આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય એને કોમેન્ટમાં લખજો. ઘણા મિત્રો ફોન નંબરને બધું માગે છે, પણ ફોન હું તમને આપીશ, પણ 11 પછી 11 સુધી મારે એટલી કામગીરી છે કે અત્યારે હું તમારા પ્રશ્નોના જવાબ આપી શકું એમ નથી. મારી પાસે ફાર્મ નંબર 1, 2, 3 અને 4 ચારે 4ને મારે કમ્પ્લીટ કરવાના છે.